जय माताजी। सुखनो सूरज उगी गयो। પાંદરીની બજારમાં ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને જવાનું હતું આજ ભાઈ વિશાલભાઈની જાનમાં। અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા અને જલુભાઈ ને બંસીબેને ત્યાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા, એમને આવવાનું હતું જાનમાં, એટલે અમે બધાએ કમ્પ્લીટ થઈ ગયા હતા। અને જો બંસીબેન કે મારો સીન લીધો, બંસીબેનનો સીન લીધો અને જલુભાઈનો સીન લઈ લીધો। અને આ અમારે શેડાળા ધુવીબેનનો સીન લઈને પછી બંસીબેન કે જે મારો ફોટો પાડો, મેં ફોટો નથી પાડવો, તારો સીન લઈ લો। બંસીબેને એમ કીધું સપોર્ટ કરજો, સપોર્ટનું કહીને પછી અમારે રુદ્રભાઈનો સીન લઈને એને બે હાથે કહી દીધું સપોર્ટ કરો। અને આપણે મંચલીનો મારી દીધો સેલ્ફ, અને મંચલીનો સેલ્ફ મારીને બાને ટાટા બાય બાય કહીને આપણે ચડી ગયા રાણપુર રોડ ઉપર। રાણપુર રોડ જાન લઈને જવાનું હતું સુંદરિયાણા। જેવા જ આપણે રોડ ઉપર ચડ્યા તો આપણને ખેતરમાં ધોરી મિલિટરી દેખાઈ। ઢોરા મિલિટરીને ટાટા બાય બાય કહીને આપણે રોડ ઉપર કન્ટિન્યુ હાલતા હતા, ત્યાં આપણને ડીજે આવી ગયું। ડીજેનું સ્વાગત આપણે સ્વીકારી લીધું। ડીજે આપણી આગળ જ જતું હતું, આપણા સ્વાગતમાં જતું હતું। ડીજેનું સ્વાગત સ્વીકારીને આપણે આગળ ચાલ્યા હતા। આવી ગયું સુંદરિયાણા ગામ। સુંદરિયાણા ગામમાં આપણું ભવ્ય ને ભવ્ય સ્વાગત થઈ ગયું ને પહોંચી ગયા આપણે વરરાજાના રૂમમાં, જ્યાં વરરાજાનું ફર્નિચર કામ ચાલુ હતું, એટલે કે વરરાજાને તૈયાર કરવાનું કામ ચાલુ હતું। વરરાજો તૈયાર થઈ ગયો હતો અને એના ભાઈબંધો દોસ્તાર બધા એને તૈયાર કરતા હતા, અને એને તૈયાર કરીને પછી આવી ગયા આપણે ગાડી શણગારવા। ગાડી શણગારવી પડે, કારણ કે ભાઈ ગાડીનું શણગારવી તો સમાજ આપણને સ્વીકારે નહીં, એટલે વરરાજાની ગાડી શણગારી નાખી અને વરરાજાની ગાડી શણગારી અને હરેશભાઈ હેન્ડલ હાથમાં લઈને જે ડીજે ચગાયું એવું ચગાયું ને કે ભાઈ આમ જો જનરેટર ચાલુ કરીને ડીજે ચાલુ કર્યું ને ભાઈ જાને આવે તો ધૂળની ડમરીયું ચડાવી દીધી ભાઈ। સુંદરિયાણા ગામમાં કોઈ ઓળખા એવા ન રહ્યા, એવા જાણ્યા ઠેકા જાણે કેમ બાંધી રાખ્યા હોય એવા ઠેકા। ના ચાઇનાથી નોટું આવી ગઈ હતી, એટલે ચાઇનાની નોટું ઉડાડવા માંડ્યા ને આખા ગામમાં નોટું કરી નાખી। અને પછી ભાઈ હરિહરનો હાથ પડી ગયો ને આપણે પગી ગયા ખાવા હાટું તો આપણે જેલમાં છીએ, જો કે ખાવું તો પડે જ તે, અને હટીને દાબી લીધું। વિડીયો અત્યારે ઉતાર્યો કારણ કે ભૂખ ઝાઝી લાગી હતી। ખાઈ પીને પછી આવી ગયા આપણે ઉતારા બાજુ આવ્યા તો આ મિલિયો ભેગો થઈ ગયો। મિલિયો કે ભાઈ મારો સીન લ્યો, તો મેં કીધું આજ ભાઈ તું આવી જાય, એનો સીન લઈને પછી આપણે નીકળી ગયા રાણપુર બાજુ। રાણપુર આવીને આપણને લાગી હતી ભૂખ, એટલે આપણે ખાઈ લીધી રાણપુરની પ્રખ્યાત ભેળ। મેં ભેળ ખાધી ને દુદુભાઈએ ભેળ ખાઈ લીધી। અમે વ્લોગનો કરી આપણે આ એન્ડ। કેવો લાગ્યો આપણો વ્લોગ